તો ભાઈ ફેમિલી આમ જો મચ્છી નીકળી ગઈ મોટી. ફેમિલી બધાને જય માતા જય દ્વારકાધીશ. આજમાં છે ને તમે ઘણો બધો વેટિંગ કર્યો છે આ વિડીયો જોવા માટે. અને સૌજીભાઈની ભાઈ આવે ત્યારે અમે તમને મોટી મચ્છી બતાવી ને, મેં તમને કીધું નેક્સ્ટ બ્લોકમાં જ કદાચ બતાવી. કિયાટોસભાઈ કાલમાં અમે વિડીયો નહોતો મૂક્યો કેમ કે તમને બતાવી તો ભાઈ મોટી જ મચ્છી બતાવી એમ વાત હતી. અને છે ને આપણે ભાઈ વેટ કર્યો છે તમારી માટે થઈને. તો આજમાં ભાઈ સૌજીભાઈની આવવાના છે બંદરમાં. તો ભાઈ આપણે છે ને મોટી માછલી બતાવીશું તમને બધાને. તો હું પણ જોઉં ને તમને પણ બધાને બતાવીશું. તો વિડીયોમાં ઠેડુથી બિના રહેજો ભાઈ. ચેનલમાં પહેલી વખત આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને, કેમ કે તમારો ભાઈ આવા નવા વિડીયો લાવ્યા કરે અને તમને પણ જોવાની મજા આવે. અને જો ભાઈ સૌજીભાઈની આયલાવે બંદરમાં, ચાલો બિનારો. તો ફેમિલી તો આપણે સૌજીભાઈની બોટે પહોંચી ગયા. સૌજીભાઈ બેઠા છે. સૌજીભાઈ મોટી મચ્છી કવડી આવેલી ભાઈ? તો પેટીમાં હે કાઢે. હાલો તો આપણે સડી જઈએ. શું છે? વાહ ભાઈ વાહ. હા છે ને વાયમ છે આપણે આની પહેલામાં બતાવી ને વિડીયોમાં ઈ છે. તો ભાઈ ફેમિલી આમ જો મચ્છી નીકળી ગઈ મોટી. ભાઈ આમ જો કવડી મચ્છી છે ભાઈ આમ તો. અને ફેમિલી તમે મચ્છી જુઓ અમારે સૌજીભાઈ ઊંચી ગીરી છે. તો જો ફેમિલી અહીંયા તો કેવું છે તો અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું મોઢું છે આ રીતનું, આવી રીતે પકડવાનું એમ. હાલો ભાઈ તો હવે છે ને આપણે ઉતારીએ. મૂસી બૂસી કાકી છે ને ભાઈ? થાકી ચાલો ભાઈ તો લઈ જઈએ ને કાઢે. એટલે ભાઈ બધા વિયા દઉં તારણામાં, બધા વિયા હાલો એક ફેર એમ વિયા દઉં ભાઈ બધા. તો ભાઈ ફેમિલી આમ જો ડારા ફીસ ઉતારી દીધી, વાંય બે ઉતારી દીધી. હવે આપણે ઉતરી દઈએ. જો આવી રીતે ઉતરી ગયા છે તગારા પર તારણા પર. જો ભાઈ મોટી મચ્છી અહીં પડી છે. તમારે ને આવું, તમારા ને આવું કરજો ભાઈ. ચાલો હા બધા ઉતરે છે ભાઈ. તો ફેમિલી કે મોબાઈલ બધું લેવું પડે. હાલો ભાઈ મચ્છી જવો તમે. ચાલો ફેમિલી લઈને જઈ કાંઠે. હાલો ને ભાઈ બેહોની ભાઈ. હવે આમ તો કોઈ તો લીધો બાકી આમ તો કાપવા મળો. હાલો તમે છે ને ભાઈ લીન ભાઈ ગયા છી કાંઠે. તો લેવાય આવી ગયેલા હે. તો ફેમિલી મોજો આવ્યો છે વાહે. ઓહો આમ જો તમે પલાળી દીધા ને ભાઈ. આમ જો અમારે સૌજીભાઈ ડારો પકડી લીધો. ઓહો મોજા ઉપર મોજા ને આમ જો ફેમિલી કેવા મોજા આમ જો. હા હા ફેમિલી ડારા ઓહો જો તમે કેમ થયું ભાઈ. હું એ પલ્લી જો બાકી આમ જો. ઓહો ભાઈ આમ જો ફેમિલી અહીંયા કાંઈ નથી શાક. તો ડારો લઈને ભાઈ ગયા છે. આમ તો જો તમે કેવો છે ભાઈ હું તમને બતાવું. કેટલા થાય સૌજીભાઈ? 10-12 કિલો જેવું નંગ છે ભાઈ. તો ફેમિલી આમ જો તગારામ જાય નથી એમ છે ને તે સૌજીભાઈ ખંભે લઈ લીધો ડારા પીસ. હા કુરજીભાઈ તમે આ શું લીધું લાંબુ આમ તો આ યરોડું ભાઈ એક નંબર લાગે ને ઓલો ડારો હે ને એ આમ જો. હા આમ એટલે અને આ તગારામ એને ભાઈ ઠેઈ ગયું છે કાબા. આ મોટું મછલું આવ્યું તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું કે છે ભાઈ. તો ચાલો આપણે હે ને ફટાફટ આને જોગ છીએ કેટલા કેજી થાય આપણે જોઈ લઈએ ભાઈ. ચાલો આમ જો 10-15 કિલો થઈ જાય એમ અંદાજ છે સૌજીભાઈનો. કેટલો થાય? તો ચાલો ભાઈ આમ જો આપણે જોગમાં મૂકીએ. આ 15 કિલો થાય. અરે બે હી ગયો હું. વાહ 14 કિલો જેવું થાય. પૂછલું નો આલ્યા તો 15 માં હે ને. ગંજલ તમારે ખાવા લઈ જાવ? ખાવા લઈ જાવ ગંજલ? લેતા જાવ ને. ભાવ આપણે મોઢે માં કેમ આપે?
તો ફેમિલી હવે છે ને આપણે ભાઈ બતાવે શીતલબેન જો સાઈન લાઈન એવું બધું કરવું પડે કેમ પણ ચાલો ભાઈ હાલો ભાઈ તો આ રીતે બતાવી કેમ પણ તો જો ફેમિલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને 14 કિલો થયો છે ભાઈ ડારા ફીસ એક આ છે ને ભાઈ વાઈન છે મસ્ત મને આ કઈ જોઈ નથી ને જો આ ભાઈ 14 કિલો તો આમ જો ફેમિલી અત્યારે છે ને આપણી ભાઈ બોટ આવી જશે ને આપણે બોટ છે ને બંદરથી બહાર લઈ લીધી છે અહીં તો સૌજીભાઈની બોટ પડી છે કેમ કે આ બોટ છે ને ડારો મારીને લાવી છે અને આપણે છે ને ભાઈ ઝાડ મેકવા નીકળવાનું છે પણ હમણાં નથી નીકળવાનું પહેલાં આપણે એક વાઘો ઉપાડીશું ભાઈ વાઘોમ હું માલા છે એ બતાવીશું એવું બધું છે અને પછી કદાચ રાતના મેકવાનું થાય ભાઈ ઝાડું અને અમારા કુરજીભાઈ તો અહીં ઉતારે મસ્ત મજાના કા કુરજીભાઈ હા ફેમિલી ઓલી મોટી મચ્છી છે ને ભાઈ 14 કિલોની છે 15 કિલો તો ન છે પણ 14 કિલો છે એટલે સારામાં સારું જ કહેવાય અમારા માટે તો આપણે છે ને ભાઈ ભાવ તારલી કાંઈ ખબર નથી તો આપણે સૌજીભાઈને હમણાં ફોન કરી અને પૂછીને તમને હું કહું ચાલો તો ફેમિલી અમારા આમ જો કુરજીભાઈ ફોન લગાડી રહ્યા છે હેલો શિયાળવાનો કેટલો ભાવ આવ્યો શિયાળવાનો 1000 રૂપિયા કેટલા કિલોનો છો 14 કિલોનો તો ફેમિલી તમે જોયું ને ભાઈ 14 કિલોનો શેળવો છે અને 1000 રૂપિયા ભાઈ કિલોનો ભાવ આવ્યો તો ભાઈ એક શેળવો કેટલાનો છે તમે જ મને કમેન્ટમાં કહેજો અને જેની હાસી કમેન્ટ છે ને ભાઈ એને આપણે છે ને કમેન્ટ પિન કરીશું અને ભાઈ 14,000નો 100% થતો છે એટલો તો મને આમ જેવું તેવું તો આવડે છે 14 કિલો છે અને 1000 રૂપિયા ભાવ છે ભાઈ તો 14,000નો જ થતો છે તમે કમેન્ટ કરીને કહેજો ફેમિલી તો ફેમિલી અત્યારે છે ને અમારા કુરજીભાઈ મસ્ત મજાનું હું બનાવું કુરજીભાઈ બિરયાની તો ભાઈ હે નહીં બનાવવાની છે ગુમલાની તો ભાઈ આજમાં છે ને અમારા કુરજીભાઈ તો મસ્ત મજાની હુકલ ગુમલાની બિરયાની બનાવી રહ્યા છે આ પહેલી વાર બનાવે કા કુરજીભાઈ હા આવડતી નહીં મારા વાલા અને જો મસ્ત મજાના ચોખા લીધા આપણે ને ભાઈ બાસમતી તો ન હોય પણ સમિતિના હોય તો સમિતિ ખાવું પડે દરિયામાં કા પડે ને ભૂખું થોડું એવું નતો રોટલા લાવતા ભૂલી ગયા કે અમે હા એટલે મેં કીધું બનાવજો તો ચાલો ફેમિલી બિરયાની પાકી દે ને પછી હું બતાવું હાલો તો ફેમિલી આપણી બિરયાની બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ આમ જો આ રીતે મસ્ત મજાની બિરયાની બની ગઈ કંઈ ઘટે નહીં એવી તો આપણે એને ભાઈ થાળીમાં લીધી આજમાં કેમ ગયા છે ને ભાઈ લાડ બધું હોય એટલે ઠરી દે ને એમ એવું છે મારો પ્લાન કહેવાનો ને અમારા કુરજીભાઈ ખાય છે કેવું બીનું કુરજીભાઈ મસ્ત બન્યો ભાઈ મસ્ત બીનું ને એ પણ ફોનમાં જોવે છે તો ચાલો ફેમિલી અમે બિરયાની જમી લઈ મસ્ત મજાની પછી આગળ કાંઈક અપડેટ આપીએ હાલો તો ફેમિલી અત્યારમાં છે ને આપણે મસ્ત મજાના દાળ મેકી દીધા અને અમારા કુરજીભાઈ તો મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે તો પહેલાં છે ને આપણે ભાઈ નાસ્તો કરવાનો છે પછી દાળ ઉપાડવાનો છે તો એમાં હું માછલી લાવશું તમને બતાવશું જો અમારે આ રીતની કંઈક ચા બનાવવી પડે દરિયામાં ને આ ભાઈ તો અમારે બ્રશ કરે છે અહીં ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ ઉપડી જાય છે ભાઈ ઝાડમાં હું માછલી લાવી નહીં તમને બતાવી આમ જો અમારા કુરજીભાઈ માછલી બતાવવા આવી જાય છે કા કુરજીભાઈ હા તો શિયાળો આવ્યો ભાઈ આમ જો મસ્ત મજાનો શેરો આવ્યો છે મોટો આવ્યો ને આપણે હાલો ભાઈ તો ફેમિલી આપણે આગળ જોયું હતું ને ઓલો 14 કેજીનો શેરવો હતો ને આ તો એનું જ બચ્ચું છે હા ભાઈ 14 કેજીનું શું ને તો આપણે 14,000નો આ નંગ થાત બોલો તમે જ કમેન્ટ કરીને કહેજો ભાઈ આપણે કેટલું નુકસાન આવ્યું કેમ કે અત્યારે છે ને નાનો છે એટલે બાકી મોટો આવ્યો તો આપણે ત્યાં કાંઈ વાંધો થતો તો આપણે ભાઈ 14,000નું નંગ થાત 14 કિલોનું હોત તો અને આમ જો મસ્ત મજાનું અને ભાવ એ જ ટાઈપ છે આમ જો આ નાનું કશું હોય ને તો એવું જ હોય ભાઈ ભાવ એવું જ હોય કેવું મસ્ત ખાસ કમેન્ટમાં કહેજો આપણે ભાઈ નીકળ્યા છીએ તો એક મારી નાખો નંગ જવો 14,000નું થાય ભાઈ તમને કોઈને હાસું નહીં લાગતું હોય 14,000નું થાય હા ભાઈ 100 ગ્રામનું છે 14 કિલોનું હોય ને તો 14,000નું થાય ભાઈ આ 100 ગ્રામનું થાય એટલે હું બતાવું ભાઈ મગર તો મસ્ત મજાની મગર છે કાંઈ ઘટે નહીં એવું બીજું માછલું બતાવો હાલો ભાઈ તો જો અમારા કુરજીભાઈ માછલા બતાવી રહ્યા છે નવીન નવીન કાંટી તો આને મસ્ત મજાની કાઢી કહેવાય મોટી બધી છે ઇન્ડિયનવાળી છે કા અને જો વાયલવા છે ને ભાઈ હમણાં હા ઓછા આવે શું કેવું કુરજીભાઈ હા એક જ આવ્યો ભાઈ એવું છે તો આ રીતનું બધું માછલા આવે મસ્ત મજાના તો પાયલવા છે કાંઈ ઘટે નહીં જોરદાર હો પાયલવા પણ પાયલવા અને ભાઈ ગુમલાનું તો મને આધાર કોક શાક બનાવી દે ને તો આમ તો કેટલા રોટલા ખાઈ દો ખબર કુરજીભાઈ કેટલા તમે કેટલા ખાઈ દો આપણે 2 રોટલા ખાઈ 2 રોટલા ભાઈ ખાઈ દો પણ આવા ગુમલાનું શાક હોવું જોઈએ તો આવા સાડા ગુમલા નહીં હા એમ તો ભાઈ એટલો કાંઈક માછલા આવ્યો છે અત્યારે અને બાકી આ બાજુ પણ ગુમલા પીડ્યા
આ રીતના માછલા હતા. એટલે હે ભાઈ પાપલેટ પીસ તો હું તમને બતાવવાનું ભૂલી ગયો તો મસ્ત હે ભાઈ. આ છે ને કાંટા ન આવે આમાં, એ તો ખાતા છે એને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી, તો મેં કીધું કીધું એમ. મસ્ત મજાનું હે. હાલો એક માછલી બતાવી દઈ. શું છે આ? મેનલી બોલે તો માદળી. માંદણી છે ભાઈ. આપણે ઓછી આવે, બાકી ગોટોવાળાને લાટ આવે. કા જુઓ આ છે ને કાકી કહેવામાં આવે. આ ઝારમાં આપણી એક આવી છે અને કાંટા કાપવાના છે બાકી, હમણાં કાપી નાખી. હવે છે ને આપણે ભાગ્યા છીએ ભાઈ ઘરે, અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું. મળશું હવે એક શાનદાર વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.